ડુમસના દરિયાકાંઠે મોડી રાત્રે એસઓજી ત્રાટકે ડીઝલ ચોરીનો મોટો રેકેટ ઝડપાયો. કંપનીઓના જહાજોમાંથી ચાલતો ડીઝલ ચોરીનો વેપલો, કંપનીના સ્ટાફની પણ શંકાસ્પદ ભૂમિકા. કાંઠા વિસ્તારના નામચીન તેજસ રાજા અમિતની ટોળકીનું કારસ્તાન. ભરતીમાં ભરેલો તણાતા એસઓજીએ ગ્રામજનોને બદલ્યો. રેડ દરમિયાન આરોપીઓએ ડીઝલ ભરેલ બેરલો દરિયામાં નાખી દીધા હતા. મોડી રાતના સમયે એસઓજી સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોની મદદ મેળવી એસઓજીએ ડીઝલ ભરેલો બેરલો સહિતનો સામાન જપ્ત કર્યો. જહાજના ક્રૂ મેમ્બર્સ અને સ્ટાફ સાથે સેટિંગ પાડીને ડીઝલ ચોરીનો વેપલો ચાલતો હોવાની એસઓજીની શંકા. મોટી માત્રામાં ચોરીનો ડીઝલ સહિતનો સામાન જપ્ત કર્યો. વધુ કાર્યવાહી એસઓજીએ પણ હાથ ધરી છે. એસઓજીને એક માહિતી મળી હતી કે ગવિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા કીડિયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહી રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે. તો એસઓજીની ટીમો ત્યાં વેશ પલટો કરીને અલગ અલગ વેશભૂષામાં ગઈ અને ત્યાંથી ટોટલ 10,65,000નું 14,200 લીટર અને ટોટલ 71 જે બેરલ છે એ જપ્ત કરેલ છે, જાણવાજોગ દાખલ કરેલ છે ને BNS 106 મુજબ જે માલ છે એ જમા લીધેલ છે. તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતા આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ, તેજસ પટેલ તેમજ જેમિસ કરીને જે વ્યક્તિ છે આ લોકો ચલાવી રહ્યા એવું પ્રારંભિક માહિતી છે. અમારી તપાસ ચાલુ છે. કોલ ડિટેલ્સ, આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં BNS 303(2), 316(3), 61(2), 287 અને 288 મુજબનો ગુનો દાખલ કરી અને આ આરોપીની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ ચેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.